મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે. તે તમારા પ્રત્યે પ્રેમાળ છે અને વાતચીત કરે છે. જ્યારે હું તમારા માટે પ્રાર્થના કરું છું, મારા હૃદયમાં એક ભાર હોય છે. પ્રભુએ મારી સાથે વાત કરીને જે લોકો આ સાંભળે છે તેમના હૃદયમાં આશીર્વાદ આવવો જોઈએ. દર વખતે હું એના માટે પ્રાર્થના કરું છું અને તેમની હાજરી કબજો લે છે. તેથી જ ઘણા લોકો કહે છે, એવું લાગે છે કે પ્રભુ દરરોજ અમારી સાથે વાત કરે છે. પ્રભુ મારા માટે સાચો સંદેશ આપે છે. તે પવિત્ર આત્મા છે. જો તે બોલે તો જ શક્ય છે. આ માણસના શબ્દો તમારા માટે ભલું લાવી શકતા નથી. ઈસુ ખ્રિસ્તના શબ્દો. આજે મારા માટે તે કયું વચન આપે છે? જો આમ પૂછો તો રૂત તેના 2 અધ્યાયનું 12મું વચન જુઓ. તારા એ કાર્ય માટે પ્રભુ તને આશીષ આપો, જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે એ તારા કાર્યને આશીષિત કરશે. તે એક અદ્ભુત શુભેચ્છા અને આશીર્વાદ છે. શું તમે પ્રભુની પાંખો નીચે આવ્યા છો? શું તમે પ્રભુ પાસે આશ્રય માટે આવ્યા છો? પ્રભુ મારો આશ્રય છે. હું મારી જાતને સમર્પિત કરું છું, ઈશુને સમર્પિત કરું છું. તે તમને તેમની પાંખો નીચે ભેટી પાડશે, તમને આશીર્વાદ આપશે. જેમ પક્ષી તે પોતાના બચ્ચાને ભેટી પાડે છે અને તેમનું રક્ષણ કરે છે, ઈશુ તેમની પાંખોની છાયામાં આપણને રાખે છે અને રક્ષણ કરે છે. તેમની પાંખોની નીચે આવશો તો જ તમે સુરક્ષિત રહેશો. જો તમે તેમની પાંખો નીચે આશ્રય લેશો તો સંપૂર્ણ પુરસ્કાર મળશે. તેથી તમે તેને સ્વીકારો અને આશ્રય પામો. તે કેવળ તમને સ્વીકારીને રક્ષણ આપે છે એટલું જ નહીં, સંપૂર્ણ પુરસ્કાર, કોઈ પણ અભાવ વિના. આજે તમારા જીવનમાં કંઈક અભાવ છે ને? કોઈક પ્રકારનો અભાવ છે. શરીરમાં અભાવ છે, મનની અંદર અભાવ છે, પરિવારમાં અભાવ છે, તમારા બાળકો પાસે નોકરીનો અભાવ છે, તમે પરિણીત નથી અથવા તમારું બાળક નથી, તે અભાવ છે. તે અભાવને દેવાની સમસ્યા પણ હોઈ શકે, તમારા નાણાકીય બાબતમાં પણ, અથવા તમારા પોતાના ઘરનો હોવાનો એનો પણ અભાવ હોઈ શકે. તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારનો અભાવ હશે, પણ પ્રભુ કહે છે તમને સંપૂર્ણ પુરસ્કાર મળશે. પૂર્ણ પુરસ્કાર. શું તમે તેના આશ્રય નીચે નથી? કોઈની પણ અભાવ નહીં થશે. પ્રભુ તમને યોગ્ય સમય બધી સારી વસ્તુઓ આપવાના છે. ડરશો નહીં, બધું જ બનશે, બધા જ કાર્યો થશે. આજે એક રસ્તો ખોલશે અને આજે એક ચમત્કાર પણ થશે. એક સંપૂર્ણ પુરસ્કાર. પ્રભુએ મને સંપૂર્ણ આશીર્વાદ આપ્યો છે જે તમને કહેવા માટે સક્ષમ બનાવશે. એવો આશીર્વાદ. એટલા માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા ને. તેમણે ક્રૂસ પર આપણા બધા પાપોને, શાપને, દોષોને સહન કર્યા છે. આપણા માટે કર્યું છે. તે તમારા માટે છે. તે તમને આશીર્વાદ આપ્યા વિના કેવી રીતે રહેશે? હે પ્રભુ, તમે મારા માટે ક્રૂસ ઉપર બધું જ સહન કર્યું છે. પ્રભુ, મને સંપૂર્ણ પુરસ્કાર મળશે એમ વચન આપ્યું છે. હું આજે તે ચમત્કાર જોઈશ. આજે મારી બધી જરૂરિયાતો પૂરી થશે. હે ઈશુ, તમે મારી જરૂરિયાતો પૂરી કરશો. હે ઈશુ, આજે હું જે તમારા આશ્રય હેઠળ આવ્યો છું, તમારા દ્વારા સંપૂર્ણ પુરસ્કાર પ્રાપ્ત કરીશ. હું વિશ્વાસ કરું છું તમે પરિવર્તન કરી રહ્યા છો. બધી જરૂરિયાતોને પૂરી કરશો અને અમને આશીર્વાદ આપો છો. તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં. આમેન, આમેન.